જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો આપ સૌનું મારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ 2026માં અધિક માસ પુરુષોત્તમ માસ કે મલમાસ આવી રહ્યો છે। 2026 આમ તો વર્ષના 12 માસ હોય છે, પરંતુ 13 માસનો થાય છે આ પુરુષોત્તમ માસ ક્યારે પડે છે, પુરુષોત્તમ માસમાં શું કરવું શું ન કરવું સર્વે કાંઈ જાણીશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો। આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। મંગલ ભગવાન, મંગલ વિષ્ણુ, મંગલ ગરુડ ધ્વજે, મંગલ પુંડરી કક્ષે, મંગલ તનોહરે, બોલો મંગલ મૂર્તિ જય। મંગલ મૂર્તિ ભગવાન નારાયણની જય। પુરુષોત્તમ ભગવાન શ્રી જય। મિત્રો, પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસ, મલ્લમાસ પણ કહેવાય છે। મલ્લમાસ એટલે માટે વધારાનો માસ, અને પુરુષોત્તમ માસ એ દર 3 વર્ષે આવે છે। 3 વર્ષે આવે છે પુરુષોત્તમ માસ। ખાસ કરીને એવું કહેવાય છે કે આ પુરુષોત્તમ માસમાં માંગલિક કાર્યો વંચિત છે, પરંતુ ભગવાન શ્રી નારાયણની ભક્તિ, ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ ઉત્તમ ફળ આપનાર છે। પરલોકનું ભાતું બાંધવા માટે પુરુષોત્તમ માસમાં ભગવાન કૃષ્ણની ભક્તિ અવશ્ય કરવી। ભક્તિ ઉત્તમ ફળ આપનાર છે। પરલોકનું ભાતું બાંધવા માટે આ પુરુષોત્તમ માસ એવું પણ કહેવાય છે કે સર્વે પાપોને નષ્ટ કરીને અંતે દુર્લભ મોક્ષ પ્રાપ્ત કરવા માટે પુરુષોત્તમ માસ આવે છે। દર 3 વર્ષે એ પુરુષોત્તમ માસ માટે શા માટે આવે છે? જેમ કે ચંદ્ર કેલેન્ડર અવધિ 354 દિવસની હોય છે, સૂર્ય કેલેન્ડરની અવધિ 365 દિવસની હોય છે, ત્યારે વર્ષને વર્ષ 11 દિવસનું અંતર વધતું જાય છે, જે 3 વર્ષે એક માસ તૈયાર થઈ જાય છે, જેને આપણે અધિક માસ પુરુષોત્તમ માસ કહીએ છીએ। આ અધિક પુરુષોત્તમ માસ 2026માં જેઠ માસમાં આવે છે। આપણા હિન્દુ પંચાંગ અનુસાર તારીખ 17 મે થી તારીખ 15 જૂન સુધી જ્યેષ્ઠ માસમાં પુરુષોત્તમ માસ આવે છે। જે જ્યેષ્ઠ માસ, જેમાં પહેલા જ્યેષ્ઠ કે તે પુરુષોત્તમ માસ હશે, અને બીજો નિજ જેઠ હશે। આમ 2 માસ પહેલા માસ પુરુષોત્તમ માસ તરીકે ઉજવાય છે, જેમાં ભક્તિ, જ્ઞાન, પવિત્ર તીર્થો, સ્નાન, જપ, તપ અને તીર્થાટન કરવા માટે શુભ મનાય છે। ઘેરે બેઠા પણ ભગવાનની ભક્તિ કરી, ધૂન ધોળ ગાઈને, મંત્ર જાપ કરીને પ્રભુની નજીક રહેવા માટે આ પુરુષોત્તમ માસને મુક્તિ દેવાવાળો આ પુરુષોત્તમ માસ છે। આ પુરુષોત્તમ માસમાં વિવાહ, ગૃહ પ્રવેશ, મુંડન, નામકરણ જેવા કે નવી પ્રોપર્ટી ખરીદી વેચવી નિષેધ મનાય છે, કારણ કે અત્યારે અધિક માસની જેમાં કોઈ તિથિવારનો કોઈ ફળ રહેતું નથી, એટલા માટે આ માસમાં લૌકિક કાર્ય કરતા નથી, પરંતુ ભગવાન વિષ્ણુની પૂજા, ઉપાસના, દાન, જપ, તપ, ગુરુ સેવા, ગૌ સેવા, પશુ પક્ષીની સેવા, દાન પુણ્ય કરવાથી અધિકથી અધિક લાભ થાય છે, આત્મનું કલ્યાણ થાય છે, જન્મ મૃત્યુ સાર્થક થઈ જાય છે। આ અધિક માસમાં રામાયણ ગ્રંથ કે શ્રીમદ ભાગવત મહાપુરાણ છે, ગીતાજીનો પાઠ છે, તેવા શુભ ગ્રંથોનું વાંચન કરવું, દાન કરવું શુભ મનાય છે, કારણ કે આ માસ જેને તે માનસિક રીતે સમક્ષ થવા માટે, ઈશ્વરની નજીક જવા માટે મોક્ષ છે। આ 30 દિવસ સુધી ઈશ્વરની ભક્તિ કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે, સાથે જ પોતાની આત્મનું કલ્યાણ કરી શકે છે। અધિક માસના શા માટે કહેવાય છે? કોઈને કોઈ માસમાં તિથિવાર સ્વામી હોય છે, ઈષ્ટ દેવતા હોય છે। આ માસમાં જ્યારે 3 વર્ષ અધિક માસની ઉત્પત્તિ થઈ, જ્યારે 3 વર્ષે અધિક માસની ઉત્પત્તિ થઈ, ત્યારે તે માસ પોતાનો અનાથ જાણવા લાગ્યો। તે ભગવાન વિષ્ણુ પાસે જઈને આજીવન કરવા લાગ્યો કે હે પ્રભુ, હું તો અનાથ છું, મારો કોઈ સ્વામી નથી, હે પ્રભુ તો મારું શું થશે? ત્યારે ભગવાન નારાયણ કહે છે,
વાત્સલિક કહેવાય છે કે કૃપા નિધાન કહેવાય છે કે આ સૃષ્ટિના પાલનહાર પાલન પોષણ કરતા દેવતા મનાય છે તેવા પ્રસન્ન થાવ મને મલમાસ છે એ કહે છે કે હે માસાધિપતિ આજથી હું તમે મારું નામ આપું છું પુરુષોત્તમ માસ ઉત્તમમાં ઉત્તમ પુરુષોત્તમ માસ પણ ઉત્તમ છે તેવું પુરુષોત્તમ માસ નામ આપું છું। ત્યારે પુરુષોત્તમ માસ અત્યારે અત્યંત પ્રસન્ન થયા અને તેઓ પણ 3 વર્ષે પુરુષોત્તમ માસનું રૂપમાં પૂંજાવા લાગ્યા। એટલા માટે કહેવાય છે કે જેણે ભગવાનને સ્વયં પોતાનું નામ આપી દીધું તેમાં જ જન્મ મૃત્યુ કેટલું સાર્થક થઈ જાય છે અને આત્માનું કલ્યાણ માટે ઉત્તમમાં ઉત્તમ આ માસ છે। એટલા માટે આ માસમાં ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ પૂજા અર્ચના કરવી શુભ મનાય છે કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ કહેવાય છે કે આ ભગવાન નારાયણ આમ તો કોઈ પણ સ્વરૂપની પૂજા અર્ચના કરી શકાય છે આપણી ઈષ્ટ હોય પરંતુ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા ઉત્તમ છે ભગવાન નારાયણની પૂજા અતિ ઉત્તમ છે। આ માસ પુરુષોત્તમ માસ 2026માં તારીખ 17 મે લઈને 15 જૂન સુધી રહેશે। આ પુરુષોત્તમ માસની સર્વે ભક્તોને શુભકામના મંગલ કામના ભગવાન સૌનું કલ્યાણ કરે ભગવાનની પૂજા અત્યંત પ્રસન્ન થાય એવા પુરુષોત્તમ માસ પ્યારો છે ભગવાન કૃષ્ણને પ્યારો આ પુરુષોત્તમ માસ ભગવાન શૈલ કલ્યાણ કરે છે ભગવાન મંગલ કરે છે ભગવાન ઈશ્વરની ભાવના ભૂખ્યા છે ભાવથી પ્રેમથી કરેલું નામ જપ અથવા પૂજન અથવા માનસિક સેવા પણ પ્રભુને અત્યંત પ્રસન્ન છે એવું પુરુષોત્તમ માસ પ્યારાની જય થાવ મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે। જય શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવે ભટ્ટ પત્રશે પુટેશ્વર નારાયણ બાલકુંદમ મનસારમ બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય પુરુષોત્તમ ભગવાનની જય। મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ। આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ।